નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. ચાણસ્મા પોલીસ મથકે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શનને લોકદરબાર યોજાયો. ચાણસ્મા તાલુકામાં પોલીસ સારી કામગીરી બજાવે છે. આગેવાનો ચાણસ્મા ખાતે આવેલ પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોકદરબાર યોજાયો, જેમાં સૌપ્રથમ પોલીસ જવાનો દ્વારા પરેડ યોજી હતી. ત્યારબાદ શહેર અને તાલુકાના આગેવાનોની ઉપસ્થિતિમાં લોકદરબારનું આયોજન ચાણસ્મા પોલીસ દ્વારા કરવામાં આવ્યું, જેમાં હાજર આગેવાનોને જિલ્લા પોલીસ વડા દ્વારા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પૂછતા તમામ આગેવાનોએ એકે સુરે ચાણસ્મા પોલીસની કામગીરી સરાહનીય હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને સુણસર ગામે ઓપી બનાવવા રજૂઆત કરી, જેના પ્રત્યુત્તરમાં જિલ્લા પોલીસ વડાએ તૈયારી દર્શાવી અને તાજેતરમાં સરકાર દ્વારા લાવવામાં આવેલ અંધશ્રદ્ધાના કાયદા વિશે જાણકારી આપી હતી. તાલુકામાં કોઈ પાખંડી ભુવા હોય તો પોલીસને જાણ કરવા અપીલ કરાઈ હતી. યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલ, ડીવાયએસપી ડીડી ચૌધરી, પીઆઈ SF ચાવડા સહિત પોલીસ જવાનો અને શહેર તથા તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા. અહેવાલ શ્રી વી કે ડાભાણી, RTV ન્યૂઝ.